माननीय मुख्यमंत्रीનું કાર્યાલય, વિધાનસભાનું મકાન, સચિવાલય, જે દાતા એસડીએમ કચેરીની બહાર બેઠા છીએ એસડીએમ કચેરીનું મકાન અને બનાસકાંઠાના કલેક્ટરનું મકાન, આ તમામે તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે। આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે। જ્યારે સરકાર આઈએસ આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો। મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એના 50-52% વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ, આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે।